ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે 9મા ધોરણમાં સામાજિક વિજ્ઞાન લઈશું. સામાજિક વિજ્ઞાનમાં તેરમું પ્રકરણ ભારત સ્થાન વિસ્તરીય રચના આવે તો પૂછવું. સ્થાન વિસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. લેક્ચર પહેલો વિદ્યાર્થી મિત્રો, વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે. તે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. ભારતની સાંસ્કૃતિક સમન્વયકારી ભાવનાઓને કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાની તરછોડતી નથી, પરંતુ દરેકને માટે તેણે દ્વાર ખુલ્લા રાખ્યા છે. સોરી વિદ્યાર્થી મિત્રો, નીચે થોડો અવાજ આવતો હતો, ત્યાં મશીન ચાલે છે. અને દરેકને, દરેક જાતિને, દરેક લોકોને, દરેક નાગરિકોને આપણા દેશે અપનાવેલા છે, આવકાર્યા છે. આમ સર્વ ધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી ભારત સંસ્કૃતિનું સમન્વય બન્યું છે. મતલબ બધા જ જાતિના લોકો, બધા ધર્મના લોકો એક જ દેશમાં રહે છે, આપણા દેશમાં રહે છે. એટલા માટે ભારત એ સંસ્કૃતિનું સમન્વય બન્યું છે. વિદ્યાર્થી મિત્રો, પુસ્તક જોડે રાખજો, પાસે રાખજો અને નકશા તરફ ધ્યાન આપજો, કારણ કે નકશો હું આવતીકાલે લઈ આવીશ. અને અહીંયા થોડું આપણે ભારતના નકશા વિશે, ભારતના સ્થાન વિશે જાણીશું. વિસ્તરીય રચના જોઈશું. આ બે ટોપિક આપણે આજે જોઈશું: ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. અને વિસ્તાર. આખા વિશ્વનો નકશો અહીંયા આપેલો છે અને ત્યાં આપણા ભારત દેશનું સ્થાન ક્યાં છે તે હવે આપણે જોઈશું. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. ભારતની દ્રષ્ટિએ, ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં, એટલે કે વિષુવવૃત્તની જે રેખા છે તેના ઉપરના સ્થાન ઉપર આવેલો છે, એટલે ઉત્તર ગોળાર્ધ કહેવાય. ગોળાર્ધ એટલે પૃથ્વી ગોળ છે ને, અને
પુસ્તકમાં નજર કરજો એટલે તમને ધ્યાન આવશે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે આપણો દેશ આવેલો છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે 23.30 છે અક્ષાંશ વૃત્ત પર છે અને દેશને 2 ભાગોમાં વિભાજિત કરે છે. આપણું ભારતનું સ્થાન ઉત્તર ગોળાર્ધમાં છે, વિષુવવૃત્તીય રેખાથી ઉત્તર ગોળાર્ધમાં છે અને આપણા દેશની બરાબર મધ્યમાંથી કઈ રેખા પસાર થાય છે? કર્કવૃત્ત, જે આપણા દેશને 2 ભાગમાં વિભાજિત કરે છે, 1 અને 2. અને દેશને 2 ભાગોમાં વિભાજિત કરે છે. તેનો ઉત્તર ભાગ, ઉત્તરનો જે ભાગ છે આપણા દેશનો, તે વધુ છે પૂર્વ પશ્ચિમ દિશાઓમાં વધારે ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાનો છે, હિમાલયની પર્વત શ્રેણી આવેલી છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણાકાર ધરાવે છે. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા છે, 30°. પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર છે. પશ્ચિમે, ગુજરાત આવે ને, પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર, પશ્ચિમે શરૂ કરીને અરુણાચલ પ્રદેશ સુધીનો જે વિસ્તાર છે તે કેટલો છે? 2933 કિમી. ઉત્તરથી કન્યાકુમારી, કાશ્મીરથી કન્યાકુમારીની લંબાઈ 3214. કાશ્મીરથી કન્યાકુમારી એની લંબાઈ કેટલી છે? 3214. જ્યારે ગુજરાતથી પૂર્વ તરફ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિલોમીટર છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ અને પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો ફરક છે. કેટલા કલાકનો ફરક છે? 2 કલાકનો. ગુજરાતથી અરુણાચલ પ્રદેશના વિસ્તારમાં સમયમાં 2 કલાકનો ફરક છે. જ્યારે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય ત્યારે તે સમય
સમયે ગુજરાતમાં રાત બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82°30 82°30 પૂર્વ રેખાંશ વૃત્ત છે. 30 પૂર્વ રેખાંશ વૃત્ત છે. જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે તેને સ્થાનિક સમય સમગ્ર ભારતનું પ્રમાણ સમય માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ પુસ્તકનું પાનું પલટજો અને આપણે જે ચર્ચા કરી તે ચર્ચામાં આપણને આપણા દેશનો નકશો નજર આવશે. એ નકશામાં વિસ્તાર અને પ્રમાણ સમય રેખા આપેલી છે. ભારતનો કુલ વિસ્તાર કેટલો છે? 32.8 લાખ ક્ષેત્રફળ. કુલ વિસ્તાર આપણા દેશનો કેટલો છે? 32.8 લાખ. હું કેનેડાની વાત કરું ને મિત્રો, તો કેનેડા ભારત કરતાં 3 ગણો મોટો છે. કેનેડા ભારત કરતાં વિસ્તારની દ્રષ્ટિએ 3 ગણો મોટો છે. આપણે 32.8 લાખ વિસ્તારનું ક્ષેત્રફળ છે, જ્યારે કેનેડા 3 ગણો મોટો છે વિસ્તારની દ્રષ્ટિએ. પણ વિદ્યાર્થી મિત્રો, 32.8 લાખ વિસ્તારની અંદર આપણે ત્યાં વસ્તીનું પ્રમાણ 3 ગણું છે. જ્યારે કેનેડામાં 32 લાખ કરતાં 3 ગણો વિસ્તાર હોવા છતાં ત્યાં તમને 1 કિલોમીટરે 2 વ્યક્તિ જોવા મળે. 1 કિલોમીટરે 2 વ્યક્તિ જોવા મળે. મતલબ ત્યાં વસ્તી ઓછી છે. આપણે ત્યાં વસ્તી કૂદકે ને ભૂસકે વધે છે, જે તરફ આપણું ધ્યાન હોવું જરૂરી છે. આપણે અત્યારે જે કઠિનાઈઓ ભોગવી રહ્યા છે ને આપણા દેશમાં, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કોઈને મળે છે, કોઈને નથી મળતી. કોઈની પાસે કોઈ ચીજ છે, કોઈની પાસે કોઈ નથી. કોઈની પાસે ઘર છે તો કોઈની પાસે નથી. કોઈની પાસે 4 ઘર છે, 3 ઘર છે, 2 ફ્લેટ છે, તો કોઈની પાસે છાપો પણ નથી. વિદ્યાર્થી મિત્રો, આ દુર્દશા વસ્તીને કારણે થાય છે. બરાબર? બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે. પણ કેનેડાની અંદર જેટલો વિસ્તાર છે ને, એટલા એક મોટા ભાગમાં એક અલાસ્કા પ્રદેશ છે. અલાસ્કા જે બરફથી ઢંકાયેલો રહે છે 12 મહિના. એટલે આ વિસ્તાર ખોટો છે, મતલબ એ નકામો છે. બીજો એક ભાગ મોટો વિસ્તાર છે જ્યાં આ બરફ ઓગળે એટલે એના પછીના ભાગમાં શું આવે? પાણી જાય. એટલે શું છે? બીજા વિસ્તારમાં કાદવ કીચડ, જેને આપણે સરોવરો કહીએ છીએ. આજુબાજુમાં સરોવરોને કારણે કાદવ કીચડ થાય છે. સરોવરો તો આ પણ એમના માટે યોગ્ય નથી. ત્રીજો એક વિસ્તાર છે જ્યાં જંગલો છે. એટલે એમની પાસે વિસ્તાર મોટો છે, પણ આ મોટા વિસ્તારોમાં બરફ, સરોવરો, કાદવ કીચડ અને જંગલો ભરેલા છે. બાકીનો જે પ્રદેશ વિસ્તારમાં, એટલા વિસ્તારમાં તમને એ વસ્તી 1 કિલોમીટર 2 વ્યક્તિ જોવા મળે. એટલા માટે એ સૌથી સુખી છે. આપણે બધું હોવા છતાં દુઃખી છે. બરાબર? એ લોકોને ઉત્તમ ખોરાક મળે છે, ઉત્તમ દૂધ મળે છે, ઉત્તમ પ્રકારની ચીજો મળે છે, ઉત્તમ પ્રકારના રહેઠાણની સગવડો મળે છે, પૌષ્ટિક આહાર મળે છે. આપણે ત્યાં કોઈને મળે છે, કોઈને નથી. શું કારણ છે? વસ્તી.
હવે આગળ વધીશું. ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? 32.8 લાખ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. વસ્તી ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે. ભૂમિનો ભાગ વિશ્વમાં 2.42%. વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તે કયા કયા છે? પહેલો છે રશિયા, બીજો કેનેડા, ત્રીજો US, ચોથા નંબરે ચીન, 5મા નંબરે બ્રાઝિલ, 6થા નંબરે ઓસ્ટ્રેલિયા અને 7મા નંબરે ભારત. ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. પુસ્તકમાં બરાબર નકશાને ધ્યાનમાં રાખીને જોજો કે આપણો ભૂમિભાગ ક્યાં આવ્યો છે? એશિયા ખંડની દક્ષિણ તરફ નીચે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટરની લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ તરફ પથરાયેલી છે. તેના કારણે તિબ્બત અને ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ થાય છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પ, પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલો હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે. જે પ્રજાઓ જે આપણા દેશમાં આવેલી ને એમની સંસ્કૃતિ પણ આપણે સાચવેલી છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી પણ ગયા છે. ભારત પૂર્વીય ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે. વ્યૂહાત્મક એટલે રચના, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવા માટે સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. એકબીજા દેશ સાથેના સારા સંબંધો વિકસાવવા માટે, વસ્તુ, માલ, સામાનની હેરફેર કરવા માટે સમુદ્ર માર્ગ બહુ વિકસેલો છે. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને જ્યાં હિન્દ માર્ગ આવેલો છે એના ઉપરના ઉત્તર તરફના ભાગ ઉપર શીર્ષ સ્થાને એટલે માથા તરફ ઉત્તરના ભાગ ઉપર પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. હિન્દ મહાસાગરમાં રહ્યો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સંસ્કૃતિ, સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા, કિનારાના વિસ્તારો, તટીય સીમા ભારત જેવી નથી. ભારતના મહત્વપૂર્ણ સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર પાડવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્વનું છે. ઈસવીસન 1869માં સુએજ નહેર શરૂ કરવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7,000 કિલોમીટર ઘટી ગયું. પૂર્વ અને દક્ષિણ એશિયા અને ઓસ્ટ્રેલિયાના આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએજ માર્ગ ભારત પાસેથી પસાર થાય છે
એક જ માર્ગે ઇન્ડોનેશિયાની મલાક્કા સમુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ, પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિઓ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. પછીનો મુદ્દો લઈશું ભારતના પાડોશી દેશો. તો પાડોશી દેશો કયા કયા છે વિદ્યાર્થી મિત્રો, તે આપણે જોઈશું. દક્ષિણ એશિયાના ભારતનું સ્થાન એકદમ મહત્વપૂર્ણ છે. ભારતમાં 29 રાજ્યો, દિલ્હીનું રાજ્ય, એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 6 સંશાસિત પ્રદેશો છે. ઘણા બધા રાજ્યો એ થોડા પરિવર્તિત થયા છે. 2 જૂન 2014ના રોજ તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી 29મું રાજ્ય બન્યું અને તે મેગા સિટી છે. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે અને ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂટાન દેશ સાથે, પૂર્વમાં મ્યાનમાર, બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. દક્ષિણની દિશામાં સમુદ્ર કિનારે આપણા પાડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે. ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્રધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, જ્યારે બંગાળની ખાડીમાં અંદામાન નિકોબાર ટાપુઓ આવેલા છે. હવે એક વિશેષ માહિતી જોઈ લઈએ. ભારતનો જે દક્ષિણતમ છેડો છે, આ પોઈન્ટ આપણે નકશો દોર્યો છે થોડો નાનો એવો, તો એ દક્ષિણતમ છેડો શું કહેવાય છે? ઇન્દિરા પોઈન્ટ. શું કહેવાય છે? આ છેડાને ઇન્દિરા પોઈન્ટ કહેવાય છે. વર્ષ 2004માં જ્યારે સુનામી આવી ત્યારે જળમર પૂર્ણ થઈ ગયું હતું. આ સાથે અંદામાન નિકોબારના પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ લેક્ચર 1 સમાપ્ત થાય છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નાના પ્રશ્નો તમે તમારી જાતે ટોપિક વાંચી અને બનાવતા જજો, લખતા જજો, એટલે એક વાક્યના પ્રશ્નો તમને તમારી જાતે બનાવીને જવાબો પણ તમને મળી રહેશે. નમસ્કાર.